અત્યારે તેલનો ભાવ તો જો વધી ગયો ઈ. અમે નાના નાના હતા તારે 200 ને 300 રૂપિયામાં તેલનો ડબ્બો મળતો હતો ને અત્યારે 2500 રૂપિયા તેલનો ભાવ. આમાં તેલ કેમ ખાવું અને અનાજે કેમ ખાવું? અનાજનો ભાવ એવો થઈ ગયો હે મણના 600 ને 700 રૂપિયા. શું ભાવ છે કાકાનો? આ 2500 રૂપિયા લાયો તેલનો ડબ્બો. તો ઘણો ભાવ વધી ગયો તો. હા તે થાનમાં 2500 લીધા, શું કરવું? તો એના કરતા 2 કોથળી પીવી હારી આન કરતા. તેલ કરતા કોથળી પીવી હારી? હા કોથળી પીને હુઈ જવાનું હોય. હા તે હું કોથળી પીવાનું ચાલુ કરવું હે. કોથળી પી દેવી. હા હા સારું હાલો. છોકરો મેં જો કોથળી પીવાનું કીધું આમ તો એની વાતે સાચી હો, કોથળી પી દેવાય આના કરતાં આનો ભાવ એટલો લે છે. આજ જઈને તરત કોથળી પીવા જ જવું. ઘણા લાકડા કાપી નાખ્યા, મોટી હૈ થેપી કરી નાખી. મારા બાન હે ને 12 મહિના લગીને ઉપાડી નહીં, ક્યાં લાકડા કાપવા ન જવું પડે. હા એક મારા બાપુ કંઈક ઉપાડીને આયા. આઈને વજન લાગ્યો હે, ઉતરાય. કે દુખવા માંડી. સકડો બાંધી લેવાય. પણ સકડો કેમ બાંધવું? પૈસા જ ન વધ્યા. 2500 રૂપિયા લઈ ગયા તા. પણ 2500 રૂપિયા લઈ ગયો, 2500 રૂપિયા તેલના ડબ્બાના લીધા. આખા 2500 રૂપિયા તેલના ડબ્બાના. તે હાલીને આવું પીડ્યું, ભાડાને ન વધ્યા. ઓળખ્યા રહો તેમ ઓલા મહિનામાં લેવા ગયા ત્યારે 2100 રૂપિયા હતા. આ ત્યાં મહિને 400 વધી ગયા, 2500 લીધા. દર મહિને વધે હે. હા તે વધે જ તે ને ભાવ તો. ઘઉંનો ભાવ પૂછ્યો 600 રૂપિયા કીધા મણના. એ તો મને ખબર હે 600 રૂપિયા એના થઈ ગયા હે. હવે કરવું શું? હવે ઓલા ગેસના બાટલાને વધી ગયા બાપા. ગેસના બાટલામાં ભાવ વધી ગયો હે. તો તે ભરાવી લાયો કે ન લાયો તું ગેસનો બાટલો? હજી ક્યાં ગયો હો ભરવા? ઇન્દ્રા એટલે ખડકું હું. તે ભરાઈ આવજે, હાલને 1000 રૂપિયા લેતો જાય. કેટલા લે હે? 990 રૂપિયા. 990. હા આ પાછી દો વધી મને પાછા દીજે. હા અત્યારે પૈસા નથી. આ મૂક્યા તમે પાછા આવો, મારે કામ છે થોડું. હા તે હા. મારા બાપા એક 2500 ડબ્બો લઈને આ કોકને પૂછતા જ હોય શું ભાવ હાલે છે અત્યારે. શું કેસ? તમારે આ કોકને પૂછાય ખરું ને અત્યારે તેલના ડબ્બાનો શું ભાવ હાલે? પણ તે ગામમાં મને થોડી ખબર હોય ને કે થાઈને સસ્તો મળતો હોય છે. 5 માણસ પેલા પૂછાય. પણ 5 માણસને કે થાઈને સસ્તો મળતો હોય તને કહું તો હું. તમે અટીને જ આવો હો, તમારી ઉંમર થઈ જાય પણ તમને હેન સસ્તું કરાવતા આવડતું જ નથી. આ હાલ કર તેલનો ડબ્બો લેવા જાય ને એટલે તું જાય છે. હું ને જવાનું, તમારે જ જવાનું, પણ 5 માણસ પૂછવાનું એમ કહું. સારું હાલ કર લેવા જાવ ને એટલે 5 માણસ પૂછીને જઈશ. હા તો બાપા હું તમને એમ જ કહું 5 માણસ પૂછાય. હા ને હું ગમે ત્યાં લેવા ગયો તેથી તું અપકોડતો જઈશ. તને કોઈ સારું જ ન લાગ્યું હું લેવા જાઉં એટલે. એવું નથી બાપા, તમે ગમે ત્યારે અટાઈને આવો એટલે મારે કેવું પડે તમને. શું અટે આવો? તને ધીમે છે મારા બાપા પૈસા વાપરી લાગતા હોય છે નહીં? મનમાં જેવું હોય પણ આ ખોટું તમે કરતા હોય કદાચ મને શું ખબર હોય. હા તે હાલ કર તને જ કાઢવો હે. એ હારું હાલો હું બર્તન ને રહોડા મૂકી આવું. આ મૂક્યા જા. મારા બાપાને કહ્યું એટલે એમને નો હાલ લાગે. પછી કે છોકરો કે હે કે જ ને. લે બાયડીમાં તેલ નથી, એટલે ડબે જઈને ફરી આવું. હા લે ડબ્બામાં તેલ નહીં. વિકોભા મહિનેથી એક બાયણી તેલની ભરી ગયા પણ પાછી દેવા એમને ખબર ન પડતી. એમને ન ખબર પડે પાછી દઈ દેવાય ટાઈમે. ના એમના ઘરે લેવા આવેલો હતો. લાય થોડુંક લણ ફોલી નાખું અને બટેકાનું શાક બનાવી નાખું, મરસું બરસું ભેરાવીને. તાકડે તેલનો ડબ્બો ખૂટી રહ્યો છે. 2-3 ખ્યાલ ડબલા લાવીને ખાઉં છું. શું કરવું હવે? તેલનો ડબ્બો લેવો જ નથી. ઓલા ખોખા પડ્યા ને એ પીલાઈ નાખવાનું, એનું તેલ કઢાઈ લેખવું છે. તેલના ડબ્બાના લે 2500 રૂપિયા ભાવ ચડી ગયા છે. દાડા દાડે ગમે એનો ભાવ વધતો જાય. ઘઉંના ભાવ 600 રૂપિયા. પાણી આવે ને તે પ્રેશર એટલું મારે ને તે હાંધા મશીન પાણી લીક થાય. લા લબનની આટી મારી દો. ત્યાં આવતો રે એમનો છોકરો બોલું. તું બોલો એમ ને? હા ચાલો તેલની બાયણી ફરી જાય. એટલે માગી રેડા તેલનો ડબ્બો એક લઈ લેતા હોય તો. એ માગીને ના લેવાયો, તારા બાપુ મહિના પેલા લઈ ગયો તેલ લેવાયો હો. મારો બાપો હા હવે કઈ ખાસું બોલે હાસું. મારો બાપુ કોઈ દી તેલ લેવા આવ્યો જ ન તારખી રે. આજે બોલા તારા બાપાને તો રે બોલાવું. પૂછ્યા વગર જેવું બોલા બોલ કરો હોય. હા તો રે હા તો હમણાં પાકું થઈ જાય. મારા બાપા આવે ને એટલે. આજે બોલાય. બાપા આ બાપા અહીંયા આવો. શું કેસ? આ ટીનિયાના છોકરાને સમજાઈ ગયો ને કઈક. કા અત્યારે એમ કેવું બોલતું? તો મારા બાપાનું નામ ન દેવો અને ફટાકા વાગી દીધા. વિકુભા સમજાઈ દો, હું બાપા માણીએ જાઉં. હસી હવે ઇનારે ક્યાં વાત કરે? શું આવ્યો બેટા? કે બોલ. આ તેલની બાયણી ફરી દો હાલો. પણ બેટા અત્યારે અમારે ઘરે તેલ નથી. તો મારે કાંઈ ફૂકી ખાવા નથી, તો તમારે પાસે આવ્યું. બેટા આપણે આને ઘરેથી એક વખત બહેણી ભરી આવ્યા હતા, તેલ લેવા આવ્યો હે.
તે તમારે મને વાત તો કરાય ને. પણ અત્યારે આપણા ઘરે તેલ નથી અને આપણે પાછું કેમ દઈશું? હવે તમારા હવે સવાલ કરો ને સામે. બટા નથી અત્યારે અમારા ઘરે, હું તને પૈસા આપી દઈશ. વિકુભા અમારા ઘરે પૈસા નથી અને તેલે જરીએ નહીં અને અમારા ઘરે મહેમાન આવ્યા એટલે મને તેલની ગમે એ કરી મને તેલની બળી ભરી દો. એટલે હું ડબ્બો લેતો હોઉં, તને વિશ્વાસ ન આવતો હોય ને તો. એ વિશ્વાસ હોય તો તેલના ડબ્બામાં હોય કે ન હોય પણ મારા તેલ તમારે દેવું જોઈએ. અને બટા બહેણી ધોઈ નાખતો હોય, આમાં નકરી માખ્યું પડી છે. અમારા ઘરે કોઈ ધોવાવાળું જ નથી, હું એકલો હોય ને ક્યાં જ ધોઉં. આ તે બહેણી અહીંયા મૂક દે, હું મારી બહેણી લઈને તને અત્યારે દુકાને તેલ લઈ દઉં, બીજું શું થાય? હું અરે આ બહેણી લેતા જાઓ, આ બહેણી પૂરી કરી દો જાઓ. પણ બટા આમાં નકરી માખ્યું પડી એમ કહું, તાર ગઢીમાં આવશે ને એટલે ધોઈ નાખશે. અને હું ગયડી લઈને સાર વેરીશ. આ છોકરો મજો નહીં મને. આ મૂક દઉં હું ને મારી બહેણી લેતો જવાય. આ જા હું ગમે એમ કરી મને તેલ દો. હા ઠંડો કરી દો. કેરી વારે કમ્પ્લીટ થઈ ગયા. તો બટા આ બહેણી ભરતો થઈ રહી છે ને? આ જા માપની હે ને? હા માપની જ છે. આ જા અને બે બાદતા નહીં, હું ખાઈ તેલ લેતો હોઉં દુકાનેથી. આ જા એમ બે સુખ દુઃખની વાત કરી જા. હા તો વાંધો નહીં, કરો. કાઢવો હા આપણા જમાનામાં બહુ ડખા નહીં. ડખા બહુ હે. હવે નાનપણે ખાવું થોડુંક ને એમ લપ જાય છે. ભૂલા હું એકલો રહું તો એટલા ડખા થાય. હું ને મારા બાપો ને ડોશી એક ટાઈમ રેવી. તોય તમારે એટલા ડખા થાય. ડખા ચીક છે. ડોશી ડોહત બહુ બાજે. લે બોકા ભાઈ. હઉ આ મારો ભાઈ વિકુડો આવ્યો. એ શું કરે બોકા ભાઈ? આ જો મરસું ફેરવવું, તું કેમ તેલની બાણીઓ લઈને આટા મારે? આ ઘરે તેલ ખૂટી રહ્યું નથી બોકા ભાઈ, આગળ થોડુંક તેલ લઈ આવું. એટલે હા વિકુડા, તને શું દુઃખની વાત કરી. મારે 2-3 મહિને તેલનો ડબ્બો ખૂટી રહ્યો. આ 2 ખ્યાલથી હું તેલના ડબલા લાવીને ખાઉં છું. એવું એમ ને? તો આમાં તેલ તો હે બોકા ભાઈ, અત્યારે થોડુંક તેલ દે ને, મારે ઘરે થામુકું તેલ જ નથી. એવું હે? હા લઈ જા તું. કેદુનો માગવાયો મારે તને નાય સીમ પાડવી. લા ખોલ તેલની બરણી. આ એક બહેણી ભરી દે ને, હું તને પાછી દઈ જઈશ. હા કેદી પછી દેવા આવીશ પાછું? મારે ડોસીની દાડી આવે ને તરત દઈ જઈશ. હા એમ તો વાંધો નહીં. અને આમ જો હું શું કહું, હું તેલના ડબ્બાનો ભાવ છે વા? હા તેલના ડબ્બાનો ભાવ પૂછ્યો તો 2500 રૂપિયા થાય ને. તો એટલે હા સાટા ઉડે. બસ બોકા ભાઈ આટલું જ મારે દોહદી નીકળી જશે. જો પોણી બરણી ભરી દીધી છે, યાદ રાખજે. હા તે વાંધો નહીં. તો મેં દાજી વિચાર કર્યો છે, હું તેલના ડબલા લેવાનું બંધ. હા બંધ જ કરી નાખું, તેલ ખાવાનું જ નહીં. ના એલા તેલ ખાવાનું બંધ નથી કરવાનું. મારા ઘરના ખોખા હે ને, એ ખોખા પીલા નાખી, એનું તેલ નીકળે ને એ ઘરે ખાવા લઈ લઈશ. તે બોકા ભાઈ તો થોડા ખોખા હોય તો મને દઈ જાય ને. જો માગવા માંડ્યો. તાર ઘરની વાડીએ ખોખા નીકળે ઈ વેચાય નહીં, ખાવા લઈ લેવાય. પણ અમારે પૈસા તૂટવા આવે એટલે વેચ દેવી. હા મને ખબર છે, ઓમે તું ને તાર ડોશી ચીકણા હો. તે બોકા ભાઈ આ હું સાંજે ભજીયા બનાવ્યા હતા હું. હા જે ભજીયા થોડાક બનાવ્યા. તે થોડાક પીડા લાઈને ઓલા મારા કાળિયા હાટું લેતો જાઉં. હા ભજીયા એ બધા પાડોશી છોકરાને દઈ દીધા. તે અમને દેવાય ને બોકા ભાઈ. પણ તું થોડોક વિકુડા શેટો રહેશ એટલે. પણ અહીંયા મોકલાઈ દેવાય ઘરે. હા આજકાલ બનાવું એટલે મોકલાઈ દઈશ. હાલ તો સારું હાલ હું જાઉં હું, આ તેલ રહ્યું ને દોહદી પછી તને પાછું દઈ જઈશ. હા તે વાંધો ને ઓલી પોણી બરણી ભરી યાદ રાખજો. હા તે વાંધો નહીં, મારા ડોશીની દાડી આવે ને તરત પાછી દઈ જઈશ તને તેલ. એ હા સારું હાલ બોકા ભાઈ હું જાઉં હો. એ હા મારા ઘરે પહેલી વખત વિકુડો માંગવા આવ્યો, નાય ચીમ પાડ્યું. ભલે ને પોણી બરણી તેલની ભરી ગયો ને, મારે તો હજી અડધું ડબલું ભર્યું છે. હાલ છે તાઈને ડોશીની દાડી આવશે ને ત્યાં તેલ પાછું દઈ દઈશ. આમાં બાદ તો હોય બહુ સોન મંગાવો નહીં. અરે મને ભારે મજા આવે બાતતા હોય ને એટલે હું દુકાને 2 સિંગ લ્યો, બેઠો ખાતો હોય જોતો માજે બસો ભાઈ બાત એકબીજાને ગાલમાં ઠોકતા થોડું. અરે એક દાડ હું દુકાને સોડા પીધો હા અને પાડોશી બાંધતા હતા. હા આમથી ધોકો છૂટીને આવ્યો હો. આઈને ક્યાં આવ્યો ને છાતીમાં ત્યાં 100 ટકા આવ્યા અને અહીં 1 ટકો આવ્યો. તારે એમની કહેવાય ખરા બાજો તમે મારો ને કઈ મને હું કઈ એમની દાજી રે ને મારા ઉપર કાઢે હાલ હું ઊંઘા મોઢે ઘરે વીએ. તારા 2 શબ્દો કહેવાના હતા. હવે જો બટા તેલ જોઈ લે તારું તેલ હાલ. થોડું ઓછું છે પણ હાલ છે હાલો. હાલ છે ને? હા હા તો વાંધો નહીં. અને હું શું કહું, હા ઓલ તાર બહેણી રહી ને હા. આજે તાર ગड्ढीમાં ધોઈ નાખીને એટલે લઈ જાય. આરતી વાંધો નહીં. યા એમાં નકરી માખ્યું પડી હતી. શું કાઢું બટા, મારે ખોદણી નથી કરતા ને બે? ખોદણી કઈ નતા કરતા, હું બોલું એનો જવાબ આપો તમે. હા બોલ શું કે છે? તમારા પાસે પૈસા નતા તો આ ત્યાં લાય ક્યાંથી તમે બહુ ગાડુવાન ગાડીઓ કરીને આવ્યો. એ કઈ રીતના બહુ ગાડુવાન ને કીધું મારે દાડીઓ ના હેવી ને એવું કેટલું બોલીને લઈને આવતો રહ્યો તેલ. કે તમે હજી હમણાં તેલનો ડબ્બો લાયા હો. તે આપણે બે જોઈ નહીં. એટલે એ વાત એ સાચી. હા આપણે ડોશીને ત્રણ પી ખાવા જોઈએ કે ન જોઈએ? તમે અત્યારે આટલું ખોટું કરો તો ઉપર જાજો કેટલું ખોટું કરશો ભગવાનનું હોય. ભગવાનનું ન ખોટું કરવાનું હોય, ઉપરનું બધું જવા જ દેવાનું, આ નીચેનું જોવાનું આપણે બધું.
એ વાત સાચી. તમે બેહો, હા. હું હે ને હંજવારી કાઢવા. આ તે જા કાઢી નાખ. મેં જે વાત ફેરવી નાખી મારી ખોદણી તો કરતા જ મને એવું લાગ્યું વાંધો નહીં હાલને ચારે ખબર પડે ને તેથી કાળુનો વારો હે. લાય હું વાડી બાજુ આંટો મારતો હોઉં ભેંસું ખડબડ નાખતો હોઉં. બાપ દીકરો બે તેલ લઈ જાય પાછ લેવા જાય એટલે બોલવા માંડે એ આવે લઈ લેવા એક પાવરું દઉં હું